ગૌ માતા મિત્રો, અત્યારે અમારું ગાયત્રી મંદિર ગૌ સેવક ગ્રુપ તો તાત્કાલિકના ધોરણે અમારે નરેડીથી કોલ આવી ગયો છે કે નંદી મહારાજને એક બસવાળાએ એને ઉડાડી દીધા છે, તો એને એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તો અમારી ટીમ અત્યારે તાત્કાલિક નીકળી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણે પૂકી ગયા છીએ નરેડી ગામ, ગાયત્રી મંદિર ગૌ સેવક ગ્રુપ. અને ચાલો આપણે જોઈએ હવે નંદી મહારાજને શું પ્રોબ્લેમ છે. તો દર્શક મિત્રો, આ નંદી મહારાજના વાયેલા બે પગ કામ હતા, કારણ કે તે પગના પાછળના જે હિસ્સામાં આવે છે ને ગોળો, તે ગોળામાં ને વાંધો હતો કે પ્રોબ્લેમ હતો કે વાયેલા બે પગમાં તાકાત જ નથી રહી અને આગળથી બે એને તાકાત પૂરેપૂરી હતી. પરંતુ અમે તેને છે ને ગૌશાળા લઈ જશું અને અહીંયા તેને 6 થી 7 મહિના તેને સતત સારવાર કરવી જોડશે. આપણે લાગી ગયું છે આપણું છોટાથી, અત્યારે ભરીશું આપણે નંદી મહારાજને. તેને આપણે ગામના ગૌશાળા છે ત્યાં લઈ જાવ છે ને, હે ભાઈ? હા, નંદી મહારાજ રેડી, હાલો. ગામના ગૌશાળા નંદી મહારાજ લઈ જવાના છે અત્યારે. આપણા અત્યારે નંદી મહારાજ તે છોટાને ચડી ગયા છે અને આપણે ગામની ગૌશાળા છે નરડી ગામની, ત્યાં મૂકીશું અત્યારે. આપડા હતા નંદી મહારાજ, તેને નરેડી ગામના ગૌશાળા આવીને ઉતારી દીધા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જા કે નંદી મહારાજ ઈજા થઈ છે આ ભાગમાં. જો અહીંયા જય ગૌ માતા મિત્રો, દર્શક મિત્રો, અમે તમને એટલું જ સમજાવવા માંગીએ છીએ. નરેડી ગામમાં તો અત્યારે આ બનાવ બન્યો છે, પણ ગાડી આપવામાં તમે ધ્યાન રાખો. અમારે અત્યારે આ નંદી મહારાજને અમે નરેડી ગામમાંથી લઈને અત્યારે નરેડી ગૌશાળામાં અમે અત્યારે એને રાખેલ છે. તો એના કારણે 6 થી 7 મહિનાની ટ્રીટમેન્ટ ચાલશે. એટલે અમારી એટલી જ અપીલ છે ગાયત્રી મંદિર ગૌ સેવક ગ્રુપની કે તમે લોકો ગાડી આપવામાં ધ્યાન રાખો. ભાઈ, એટલું જ અમારે કહેવા માંગીએ છીએ અમારી ટીમ. જય ગૌ માતા.